નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું। સમાચારો પર નજર કરીએ તે પહેલા વાત કરીશું વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા, જેમણે એસટી નિગમમાં ચાલતા એક કૌભાંડ પર રિસર્ચ કર્યું છે। શું છે આ સમગ્ર મામલો, જોઈશું આ ખાસ રિપોર્ટમાં। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું કિશોર અંજારિયા, સિનિયર જર્નાલિસ્ટ, ફરીથી આપની સમક્ષ ગુજરાત સરકારમાં જે કેટલીક યોજનાઓ બાબતે, પ્રજાલક્ષી યોજનાઓ બાબતે જે કંઈ ચાલી રહ્યું છે એની તમને આજે વાત કરવા અને પ્રજા આ બાબતે પોતાનો મત કેળવે અને સરકારી યોજનાઓ પ્રત્યે જે કંઈ ચાલી રહ્યું હોય એનાથી જાગૃત થાય અને પ્રજા એ પ્રમાણે પોતાનો મત વ્યક્ત કરે, એ માટે હું આપની સમક્ષ આજે બે યોજનાની વાત લઈને આવેલો છું, જેનાથી આપે એ યોજનાની વિગતો સાંભળ્યા પછી પ્રજાએ નક્કી કરવાનું છે કે સરકાર કેટલી અને પ્રજાલક્ષી કામગીરી કરે છે અથવા તો સત્તાલક્ષી અથવા તો અધિકારીઓ પોતાની મનસુફી પ્રમાણે ચાલે છે, તમારે નક્કી કરવાનું છે। હું આપની સમક્ષ સર્વપ્રથમ તો હું આપની સમક્ષ ગુજરાત સરકારની જે એસટી નિગમ છે એની હું તમને કેટલીક વાત કરીશ। ગુજરાત સરકારનું એસટી નિગમ એક જમાનામાં કેશુભાઈ વખતે મને સાંભળે છે કે હાથ ઊંચો કરો ને એસટીમાં બેસો અને પૈસા તમારે જેટલા નાખો, એવી પણ કેટલીક કેશુભાઈની સરકાર વખતે યોજનાઓ આવી હતી અને પ્રજાએ થોડોક એને રિસ્પોન્સ પણ આપેલો હતો। પરંતુ એ વાત જવા દઈએ તો છેલ્લા કેટલાક સમયથી એસટી જે પ્રજાની ચાર મહત્ત્વની બાબતો પ્રજાની સુખાકારી સાથે જોડાયેલી છે। તમે પ્રજાને સસ્તું ભોજન મળે, સસ્તી આરોગ્ય સેવા મળે, સસ્તું ટ્રાન્સપોર્ટેશન મળે અને સસ્તું લોકોને રહેવાનું મકાન મળે, આ એક પ્રજાની ચાર પાયાની જરૂરિયાત હોય છે। એમાં એસટીનું મહત્ત્વ એટલું જ છે કેમ કે ગુજરાતના ગામડે ગામડે લોકો વાહન વ્યવહારથી જતા હોય છે। હવે આ એસટીની અંદર ખરેખર તમે જોવા જાઓ તો આ એક પબ્લિક સોશિયલ સર્વિસ છે। આની અંદર નફો નુકસાન કે એની ગણતરી લેવાની ન હોય અને પ્રજાને જે ઉપયોગી થાય એ કાર્ય કરવાની હોય, પણ કમનસીબે આપણી ગુજરાત સરકાર એટલે કે નરેન્દ્ર દામોદાસ મોદીની સરકાર ને હવે વિજયભાઈ રૂપાણીની સરકારની અંદર પ્રજાલક્ષ તમે જે સોશિયલ સર્વિસની વાત તો જવા દો, પરંતુ એને જે પ્રજાની સેવાની જે વાહન વ્યવહાર છે એની અંદર પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી દીધી છે। માની લો કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ તમે દાખલ કરો છો, એની સાથે કદાચ લોકોને વાંધો ન હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી પ્રજાને ફાયદો થવો જોઈએ અને પ્રજાની મુશ્કેલીઓ ન થવી જોઈએ। પરંતુ એ ગુજરાત રાજ્યના એસટી નિગમે જે રીતે અત્યારે હું તમને એક બે દાખલા આપીશ, એમાં તમને ખ્યાલ આવશે કે પ્રાઇવેટ કંપનીઓને લાભ આપવા માટે થઈને જ સરકાર કેવા હટકંડા કરે છે, કેવા ભ્રષ્ટાચારો કરે છે, કેવી ગેરરીતિઓ કરે છે, એ પણ હું તમને કહું છું। અને સૌથી મોટી બાબત એ હોય છે કે ગુજરાત સરકારમાં જ્યારે કોઈ પણ સારી યોજના પ્રજાલક્ષી થતી હોય છે તેના અમલીકરણ માટે પણ જો નિષ્ઠાવાન અધિકારીઓ હોય તો એ યોજનાનો લાભ લોકો સુધી પહોંચી શકે છે। હવે આવા નિષ્ઠાવાન અધિકારીઓને તો ગુજરાત સરકારમાં શોધવા જવા પડે એમ છે। અત્યારે જે ગુજરાત રાજ્ય એસટી નિગમના મેનેજિંગ ડિરેક્ટર આપણે સોનલબેન મિશ્રા છે અને જનરલ મેનેજર બીડી વાઘેલા છે। હવે જનરલ મેનેજર બીડી વાઘેલા તો અગાઉ એસીબીમાં પકડાયેલા છે અને ગુજરાત સરકારની તે એક ગાઈડલાઇન છે કે આવા જે ગંભીર એસીબીના ગુનામાં પકડાયા હોય એવા લોકોને નોન સેન્સિટિવ જગ્યા પર મૂકવાના હોય, એના બદલે એને એસટીના જનરલ મેનેજર બનાવી દીધા। એટલે તમે વિચારી શકો છો કે એનું તંત્ર કેવું ચાલતું હશે। એવી રીતે સોનલબેન મિશ્રા પણ ભૂતકાળમાં અનેકવાર વિવાદાસ્પદ કાર્યો માટે કુખ્યાત થયેલા છે। રોજગાર અને તાલીમ વિભાગમાં હતા ત્યારે પણ એમની વિરુદ્ધ ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે અને આરટીઆઈના એને કેટલી બધી આરટીઓ એના વખતે થયેલી છે અને એ સાબિત પણ થાય એવું હતું, પરંતુ એ અટલ બિહારી વાજપેયીજીના જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિશ્રા સાહેબ હતા એની ભત્રીજી થતી હોવાથી એની ઉપર કોઈ ગુજરાત સરકાર કંઈ પગલાં ભાજપની લઈ શકતી નથી અને એમનું જેમ મન ફાવે એવો વહીવટ ત્યાં ચાલી રહ્યો છે। હવે હું તમને મૂળ મુદ્દા ઉપર આવું તો ગુજરાતની અંદર આપણે તમે જોવા જાઓ તો જે કોન્ટ્રાક્ટ બેઝની સરકારે સિસ્ટમ દાખલ કરી એમાં હમણાં જ છેલ્લે તમે જોવા જાઓ તો ઉચ્ચ કક્ષા આપણે જોવા જાઓ તો તમે જુઓ કે એસટીએ જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યો હમણાં, એ કંપનીનું નામ છે બસો ભાડે લીધી, એ કંપનીનું નામ છે ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જેના માલિક છે પંકજભાઈ ગાંધી। હવે આ કંપનીએ જ્યારે બસોને ખાનગી ચલાવવા માટે આપી ત્યારે કેટલીક ટેન્ડરોમાં ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ એના ટેન્ડરોમાં તમારે પેલી શરતો હોય। હવે એ શરતોનો તમામ ભંગ કરીને માત્ર ને માત્ર ખાનગી માલિકને કમાવામાં આવે એવી જ સરકારે આ પ્રોસિજર કરી છે, જે તમને સ્પષ્ટ દેખાડશે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। હવે આ જ્યારે વાહન વ્યવહાર નિગમે આ પાર્ટી પાસેથી બસો ભાડે લીધી ત્યારે એવી જાહેરાત કરી કે આ ગુજરાત વિસ્તારના ભાડાની રકમમાં 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી। હવે
આ જાહેરાત ખાનગી ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડના માલિક પંકજ ગાંધી અને અન્યને કમાવી આપવા માટેની જ આ ગેરકાનૂની જાહેરાત એટલા માટે છે કે 18/2/2012ના રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ આવી ડિસ્કાઉન્ટ માત્ર 10% સુધી જ આપી શકાય એમ છે. એનાથી વધારે આપી શકવાનું ક્યાંય કોઈ નિયમ સરકારના પરિપત્રમાં નથી. છતાં એમને 10% ભાડું જ 25% ભાડું ઘટાડવાનો એને સરકારે ખાસ કિસ્સામાં એસટી નિગમે લાભ આપ્યો. હવે આ એસટી નિગમે કેવી રીતે લાભ આપ્યો મેનેજિંગ ડિરેક્ટરે તો સરકારની તપાસનો વિષય છે. હવે બીજું તમે જોવા જાવ તો જે સ્કીમ ડિસ્કાઉન્ટની જાહેર કરી એની અંદર તમે જોવા જાવ તો અત્યારે 10 રૂટો પર 15 બસો ફરી રહી છે. તે પૈકી 3 રૂટની બસમાં એટલે કે વારાણસીની જે બસ ચાલુ કરી, હવે તમે આ વારાણસીનું ડિંડક તમે જુઓ કે આટલા વર્ષોથી વારાણસીમાં કોઈ જતું જ નહોતું. નરેન્દ્ર દામોદરસ મોદી જ્યારે વારાણસીમાં ચૂંટાયા એટલે એને પોલાનું પોલિટિકલ એંગલથી ગુજરાતમાંથી વારાણસીની બસ ચાલુ કરવાનું નક્કી કરાયું. હવે એ ઠીક છે કે આ પોલિટિકલ ડિંડક તો વર્ષોથી ચાલે રાખે છે, તો એની એને ડિસ્કાઉન્ટ ગણીએ તો 818 રૂપિયા એક પર પેસેન્જર દીઠ ડિસ્કાઉન્ટ શરૂ કર્યું. મુંબઈની બસમાં જ્યારે તમે ડિસ્કાઉન્ટની રકમ ગણો તો 293 રૂપિયા થાય છે અને ગોવાની બસમાં તમે ડિસ્કાઉન્ટ જે 25% લેખે ગણો તો 800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ થાય છે. આની અંદર પેસેન્જરો તો કોઈ મળતા એટલા પણ નથી કે એસટીની જે ભાડું છે એના પ્રમાણમાં તો રેલવેનું ભાડું સસ્તું છે અને પ્લેનનું ભાડું સસ્તું છે. એટલે કોઈ 3 નાઇટ કે 2 નાઇટ વારાણસી જાય નહીં. પણ એના કારણે શું થયું કે સરકારની તેજોરીને સીધું અત્યાર સુધીમાં બસ ચાલુ કર્યા પછીમાં 2,79,06,00,000 રૂપિયાનું નુકસાન થયું છે. બીજી બાજુ આ બસોમાં જે ભાડા વસૂલ કરવામાં આવે છે એ ભાડા પાછા તમે જોવા જાઓ તો મુસાફરીના દરો હવાઈ કરતાં ઓછા છે. આપણે અગાઉ કહ્યું તમને. હવે ડિસ્કાઉન્ટ યોજનાની આપણે ખાનગી ઓપરેટર ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડને ફાયદો પહોંચાડવા માટેની જ આ યોજના હોય એવું પહેલા તબક્કે લાગે જો વિજિલન્સવાળા તપાસ કરે તો. હવે બીજું તમે એસટી નિગમના હિસાબી ખાતામાં તારીખ 3/12/2014ની સૂચનાઓ મુજબ ખાનગી ઓપરેટરને ભાડાનું ચૂકવણું હવે જીપીએસ મોડેલ એટલે તમે જે બસ અત્યારે નવી લેટેસ્ટ સિસ્ટમ બધા જબજાડ આપણે ગાડીની અંદર પણ જીપીએસ સિસ્ટમ મૂકી દઈએ છીએ તો એ જીપીએસ સિસ્ટમ મુજબ એના કિલોમીટર ગણવાના હોય. પણ આ ગુજરાત એસટી નિગમના બદમાશ અધિકારીઓએ આને કમાવી દેવા માટે થઈને જીપીએસ જેવી લેટેસ્ટ જે માણસ પોતાની સામાન્ય જેની પાસે ગાડી છે એ પણ જીપીએસ સિસ્ટમથી ચલાવતો હોય તો એના બદલે એને આવી છૂટ આપી કે તમે લોકબુક અને ચોપડા ઉપરથી આપજો. હવે લોકબુક ને ચોપડાની અંદર તો કોઈ પણ ડ્રાઈવર વારાણસી ગયો હોય કે પાછો આવે એમાં કેટલું ખોટું સાચું લખી શકે તો એ પણ સીધું ભ્રષ્ટાચારનો એને કરવાનો પરવાનો આપ્યો હોય એવું લાગે. ને આ મુજબ તમે જોવા જાઓ તો સરકારને આને ગંભીર નુકસાન થયું. તે મુજબ એસટી નિગમને સિક્યોરિટી ડિપોઝિટ પેટે જે એની ટેન્ડર વેલ્યુ હોય એના મુજબ એને 22 કરોડની સામે એને 5% લેખે સિક્યોરિટી ડિપોઝિટ લેવાની હોય. હવે એના 101 કરોડ ને 10 લાખ લેવાના થાય છે. તેના બદલે નિગમ દ્વારા માત્ર આ કંપની પાસેથી 65 લાખ જ લેવામાં આવ્યા છે. પણ એનું કારણ શું? તમે આ કરો છો તો એની સાથે કોઈ ખુલાસા નથી કરી શકતા કે એની કોઈ સ્પષ્ટતાઓ નથી થતી. એટલે સ્વાભાવિક પ્રજાને એમ લાગે કે આ લોકોના રૂપિયા ખાઈ જવા માટેનો ધંધો આખો ચાલતો એવું લાગે છે. હવે એને નાણાકીય તમે જોવા જાવ તો એ જે ટેન્ડર હોવું જોઈએ એની વેલ્યુના બદલે ટર્ન ઓવરની બાબતમાં પણ 3 વર્ષના બદલે 5. હવે આ લોકોને જે ખાનગી ઓપરેટર બસોને જે શરતો ટેન્ડરમાં મૂકવામાં આવી છે એમાં 3 વર્ષ સુધીનો એમ કે હિસાબ કિતાબ કરો એના બદલે એસટી નિગમે સ્પેશિયલ એને લાભ કરી દેવા માટે 5 વર્ષની જોગવાઈ કરી નાખી. એટલે એ પણ એને કમાવી દેવાની વાત આવી. હવે 10 લાખથી વધુ કિલોમીટર બસ વાપરવાની મનાઈ છે એટલા માટે કે તમે 10 લાખ સુધી કિલોમીટરની બસ જો વપરાઈ ગઈ હોય તો લોકો પેલી પેસેન્જરોને ભવિષ્યમાં એક્સિડન્ટ થાય, બ્રેક ફેલ થાય કે એવા જે કોઈ ટેકનિકલ કારણોને કારણે એક ગાઈડલાઈન નક્કી કરી છે કે ભાઈ 10 લાખ કિલોમીટર ફરી ગઈ હોય એવી બસને આપણે ઉપયોગમાં ન લેવી. પરંતુ આ ખાનગી ઓપરેટરોને લાભ કરી દેવા માટે 10ના બદલે 12 લાખ 15 લાખ સુધી જો બસ ચાલે છે તો એ પણ એને છૂટ આપવામાં આવી. જેનો મતલબ એમ થયો કે તમે ખાનગી ઓપરેટરને તો એને જો 5 લાખ બીજા ફેરવી જાય તો એના પૈસા બચી જાય, એમાંથી 10% કટકી આપે તો એને તો સસ્તું પડે. પણ સામે પ્રજાની જીવનું જોખમ એટલું બધું થઈ જાય છે કે આ જૂની બસો તમે વાપરવાની છૂટ આપો તો. હવે એ અંગે એના કોઈ પેનલ્ટીના બીજું તમે એને જે પેનલ્ટીના નિયમો નક્કી હોય છે કે ભાઈ ખાનગી ઓપરેટરોએ જે કંઈ કામગીરી કરતા હોય એનાથી નુકસાન થાય તો એની પેનલ્ટી 100% લેવી એવો ગુજરાત સરકારની પણ ગાઈડલાઈન છે અને ટેન્ડર છે. હવે આ જો બસો આવતી જતી જે કંઈ નુકસાન થાય પેસેન્જરોને, માનો કે બસ બગડે તો એનું જે કંઈ વળતર આપવું પડે એ બધી નુકસાની ખાનગી ઓપરેટર આપવાની હોય. એના બદલે એને પણ લાભ આપી દેવા માટે ગુજરાત એસટીના સંચાલકોએ માત્ર 5%ની મર્યાદા બાંધી દીધી કે ભાઈ તમારે કોઈ પણ નુકસાન થાય તો 5%
તે વધારે તમારે નહીં કરવું. એટલે એમાં પણ એને ખાઈકી કરવાની છૂટ આપી તમે. તો બીજી બાજુ તમે એમ કહો છો કે અમે તો પારદર્શક વહીવટ કરીએ છીએ. તો પારદર્શક વહીવટ હોય તો આ કંપનીને આટલી બધી છૂટ સામે હવે તમે બીજું જોવા જાઓ કે મુસાફરોની ચિંતા કરવાને બદલે એ લોકોએ ફક્ત ને ફક્ત પંકજ ગાંધી કે જેની આ ખાનગી ઓપરેટર ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે એની ચિંતા. તમે મહિલાઓને એમ ક્યારે એવું વિચાર્યું ગુજરાત એસટીએ કે ભાઈ મહિલાઓ બહેનો છે ને આપણે ડિસ્કાઉન્ટ આપીએ કે સિનિયર સિટીઝનોને શું તકલીફ છે તો એના માટે સ્ટેન્ડ બરાબર બનાવવા કે બસની અંદર શું બીજી વ્યવસ્થા કરવી એની ચિંતા નથી કરતા. એના બદલે આ ખાનગી કંપની ચિંતા કરે. હવે તમે બીજું જોવા જાઓ તો આ વસ્તુ તમે એક બાજુ ગંભીર બાબત તો એ છે કે ખાનગી કંપનીને તમે જે સગવડો કમાવા માટેની ચિંતા કરો છો પણ ગુજરાતના લગભગ 867 ગામડાઓ ખાસ કરીને આ આદિવાસી વિસ્તારમાં આવેલા છે ને આ ગુજરાતની ભાજપની સરકાર આદિવાસીઓને કલ્યાણની વાત કરે છે. એવા 867 રૂટ એવા છે કે જેમાં આખા દિવસમાં ક્યારે એક પણ દિવસ બસ આ સુધી ગઈ નથી. હવે તમે એક બાજુ આદિવાસીની વાતો કરો છો અને બીજી બાજુ 867 ગામડાઓ એવા છે કે જેમાં એક પણ દિવસ બસ જતી નથી ને બિચારા આદિવાસીઓ પારાવાર ચાલીને 5-5 કિલોમીટરને બીજા સ્ટેન્ડ સુધી જવું પડે. તો એમાં તમને ચિંતા નથી કે ત્યાં અમે બસો મૂકીએ. બીજું તમે જોવા જાઓ તો 9,870 ગામો એવા છે ગુજરાતમાં કે જેમાં એક જ દિવસ આખા દિવસમાં એક જ વાર બસ જતી હોય. હવે માનો કે આમાં કોઈ બિચારો ગામડાનો 9,870 ગામડામાંથી કોઈનું કોઈ માણસો બીમાર પડતા હોય કે ગમે તે બીજું કંઈક નાનું મોટું કામકાજ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય, વિદ્યાર્થીઓને ફી પરીક્ષા દેવા જવાનું હોય તો પણ એક જ વખત બસ જો તમે ચલાવતા હો તો તમે એની રૂટ વધારવાની ચિંતા નથી કરતા. એના બદલે તમે વારાણસી અને ગોવા કે જેને કોઈ લાગતું વળગતું નથી અને જ્યાં જેની કિંમત જ એટલી બધી છે કે એમાં માણસો બેસીને 4,000 કે 5,000 રૂપિયા જો વારાણસીનું ભાડું હોય તો એમાં 2 નાઇટ બગાડીને કયો નાગરિક જવાનો હતો. પણ માત્ર નરેન્દ્ર દામોદર મોદી ચૂંટાયા છે માટે વારાણસી ચાલુ કરો. ગોવામાં એમ કે ભાજપની સરકાર છે એને સળગાડો ચાલુ કરો. મુંબઈની અંદર માનો કે ગુજરાતીઓ છે પણ તો ત્યાં 25% ડિસ્કાઉન્ટ આપવાની જરૂર નથી તમારે. એના બદલે તમે 9,870 ગામડાઓમાં જે એકવાર રૂટ ચાલે છે એને બીજો રૂટ કરો તો લોકોને એમ થશે કે ભાઈ પ્રજા માટે એસટી છે નહીં કે કોઈ પ્રાઇવેટ કંપનીઓ માટે થઈને. હવે આ ખાનગી કંપનીએ જે ખરેખર નુકસાન કર્યું છે એની તો ખરેખર જો વિજિલન્સ કમિશનરની અંદર તપાસ થાય તો એને બ્લેક લિસ્ટમાં મૂકવાનો વારો આવે. બીજું તમે આ ખરેખર આ એસટીની સેવા તો એવી છે પ્રજાલક્ષી કે જેને ખરેખર તમારે એને પૂરેપૂરી સરકારે ચલાવવી જોઈએ. માનો કે ખોટ જાય તો પણ કંડક્ટર ડ્રાઈવરોને કે બીજા સ્ટાફને ફાયદો થશે. એના બદલે તમે આ ખાનગીકરણ કરતાં એ તો ફાયદો આખો તમારા ખાનગી ઓપરેટરનો થાય છે. જેમ મેં કહ્યું એમ પાણી પીવાનું પાણી છે એ પણ સોશિયલ સર્વિસ છે. એસટી છે એ પણ સોશિયલ સર્વિસ છે. આરોગ્યની સેવા છે તો એ પણ સોશિયલ સર્વિસમાં ગણાવી જોઈએ. એમાં નફો નુકસાન ન કરવું જોઈએ. માનો કે એમાં ખર્ચો વધે કે ખોટ આવે તો જે તે કર્મચારીઓનું જીવન ધોરણ ઊંચું આવે ને કર્મચારીઓનો પગાર મળે. એના બદલે તમે ખાનગી આ ભૂતકાળની અંદર પણ મને સાંભળે છે કે વાલ્વો બસ જ્યારે નવી આવીને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ લોકો ખાનગી બસો લઈ આવેલા વોલ્વોની ત્યારે પણ ભ્રષ્ટાચાર કરવા માટે એવું કરેલું હતું કે 300 કિલોમીટરની કે 200 કિલોમીટરની સ્પીડે જે ચાલતી બસ હોય એના વધારે ભાવ હોય અને 100 કિલોમીટરની સ્પીડથી ચાલતી બસો હોય તો એના ભાવ ઓછા હોય. હવે જે ગુજરાતમાં અહીંથી અમદાવાદથી માનો કે વલસાડ જવાની હોય તો 80 કે 100ની સ્પીડે જે બસ ચાલતી હોય એને કંઈ 125ની સ્પીડવાળી અથવા તો બીજી ટેકનિકલ એકદમ કંઈ તમે અમેરિકાના 5,000 કિલોમીટરના રણમાં પેલા રસ્તાઓમાં જવું હોય તો સ્પીડવાળી બસની જરૂર પડે. પણ એ જરૂર નહીં હોવા છતાં એ સમયે પણ મને સાંભળે છે પહેલાં વહેલું જ્યારે વોલ્વો બસ લેવામાં આવ્યા ત્યારે એમાંય ભ્રષ્ટાચાર એ પૈસા ખાવા માટે થઈને જરૂરી ન હોવા છતાં વધારે સ્પીડવાળી બસો અને વધારે ફેસિલિટીના નામે કરોડો રૂપિયાનું નુકસાન કરેલું હતું. કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ આ સર્વિસને તમારે ખાનગી કરાય જ નહીં. તમે કર્મચારીને સંચાલક મારફત ચલાવો. ભલે કદાચ નુકસાન જશે તો એ પગાર મને કંડક્ટરોને ડ્રાઈવરોને લાભ પડે કે નાના કર્મચારીઓને લાભ મળશે. એના બદલે તમે આ ખાનગી જે એજન્સીઓને કોન્ટ્રાક્ટરને આપો છો એનાથી તો સીધો ફાયદો પ્રાઇવેટ કંપનીઓનો થાય છે. તો ગુજરાતની પ્રજાલક્ષી જે અભિગમની વાત આવતી હોય તો પ્રજાલક્ષી અભિગમની તો આમાં કોઈ વાત રહેતી નથી. 9,870 ગામડાઓમાં કોઈને એક બસ બીજી વાર મળતી નથી. આદિવાસી ગામડાઓની અંદર 800-900 ગામડામાં બસની કોઈ સવલત નથી. તો તમે કયા મોઢે એમ કહો છો કે અમારો આ પારદર્શક વહીવટ? ને આના માટે તો સીધી જવાબદારી મેનેજિંગ ડિરેક્ટર સોનલબેન મિશ્રા અને બીડી વાઘેલા જનરલ મેનેજરની આવે. કારણ કે અત્યારે તો ઇમિડિયેટ બોસ એ છે. સરકારની નીતિઓ હોય કે ન હોય ઉલટાનું આ બંને અધિકારીએ તો એમને સરકારને સૂચન કરવા જોઈએ કે પ્રજાની હાડમારી ઓછી કરવા અને સામાન્ય ટ્રાન્સપોર્ટેશન
સીધે તદ્દન સામાન્ય નાગરિકોને પણ સરળતાથી મળી રહે એ માટે જોવાની જવાબદારી આ બંને અધિકારીઓ છે. કેમ કે 7મા પગાર પંચ મુજબ તો આ બંને અધિકારીઓ 2 લાખ રૂપિયા પગાર સુધી પહોંચ્યા હશે અને બાકીની સવલતો જુદી. સૌથી ખરાબ બાબત તો એ છે કે આ બીડી વાઘેલા જે અગાઉ ડેપ્યુટી કલેક્ટર હતા અને એસીબીના કેસમાં પકડાયેલા હતા એ અત્યારે ત્યાં તમે એસટીના ગેસ્ટ હાઉસ નરોડામાં ક્રિષ્નગરમાં રહે છે અને કદાચ ભાડું પણ ઘરનું લે છે. હવે કાયદેસર તો એને જે પોતે ઘર ભાડું લેતા હોય તો એને સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાવાય જ નહીં. તો આ બીડી વાઘેલા કેવી રીતે સરકારી ગેસ્ટ હાઉસમાં એસટીના ગેસ્ટ હાઉસમાં રોકાય છે એ પણ એક પેલો તપાસનો વિષય છે. તો વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયાએ વન વિભાગના અધિકારીઓને લઈ વિભાગમાં શું પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યાં પણ એક રિસર્ચ કર્યું છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. આપણે ફરીથી એક વખત સરકારની અંદર વિવિધ વિભાગોની અંદર જે ગેરરીતિઓ, આક્ષેપો, ગેરવ્યાજબીપણે લેવાતા નિયમો અને સરકારના નિયમો તોડીને થતા કામગીરી અંગેની આપણે અવારનવાર આ વિભાગની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. થોડાક સમય પહેલાં આપણે ગુજરાતના સરકારના તમામ સર્કિટ હાઉસોની અંદર ઉચ્ચ અધિકારીઓ કેવી રીતે ગેરકાનૂની કબજો જમાવીને બેસી જતા હોય છે અને ગેરકાનૂનીપણે તેઓ ઘરભાડું વસૂલ કરતા હોય છે એની પણ આપણે વાત કરેલી હતી. એ બાદ આપણે નાણાં વિભાગની અંદર સ્પેશિયલ કેસની અંદર તમામ નીતિ નિયમો મૂકીને ચંદ્રકાંત મેકવાન નામના જોઈન્ટ સેક્રેટરીને કેવા લાભો આપવામાં આવ્યા એની પણ વાત આપણે કરેલી છે. અને એ પણ આપણે યાદ દવડાવી દઉં કે હું કહું છું કે આ વિભાગો જે તે વિભાગોમાં ભ્રષ્ટાચાર થાય છે એ કરતાં પણ તમને યાદ હશે કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તો જાહેર સભાની અંદર સ્પષ્ટપણે કહેલું હતું કે ગુજરાતના સરકારના રેવન્યુ વિભાગ અને હોમ વિભાગની અંદર બેફામપણે ભ્રષ્ટાચાર થાય છે. એને તો આ 2 વિભાગનું નામ પણ લીધું હતું, પણ એ સિવાયના ઘણા બધા વિભાગોની અંદર પણ અવારનવાર ભ્રષ્ટાચારની વિગતો, ભ્રષ્ટાચારના બનાવો બહાર આવતા જાય છે અને સામાન્ય નાગરિકોને પારાવાર તકલીફનો ભોગ પડતું હોય છે. સામાન્ય રીતે તમે જુઓ જે લોકો સાથે સંકળાયેલા વિભાગો હોય એમાં શિક્ષણ ખાતું આવે, હેલ્થ આવે, એવા 3-4 ખાતાઓ એવા છે કે જે કલેક્ટર ઓફિસો આવે કે જેની અંદર તમારે પારાવાર મુશ્કેલી સર્જાતી હોય છે. આજે હું આપની સમક્ષ ફોરેસ્ટ ખાતાની વાત કરીશ એની સાથે એ પણ કહી દઉં કે અમદાવાદની કલેક્ટર કચેરીની અંદર જે વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે એની વિગતો હવે આપણે આના પછીના એપિસોડમાં લેશું. અત્યારે આપણે જે ફોરેસ્ટ વિભાગની વાત કરીશું. ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગની અંદર આપ જાણો છો કે ગુજરાતની અંદર જંગલો તો ઓછા થતા જાય છે એની વાત આપણે જવા દઈએ, પણ ફોરેસ્ટ વિભાગની અંદર રોપાઓની ખરીદીથી લઈ અને નાની મોટી એવી બધી વસ્તુ હોય છે કે જેના લોખાજોખા કે હિસાબો મળતા જ ન હોય. તમે એમ કહો 25 કરોડ રોપા ખરીદા હોય તો 25 કરોડ રોપા ક્યાં વાવ્યા, શું વાવ્યા એનો કોઈ આતો પત્તો હિસાબ મળતો નથી હોતો અને અધિકારીઓ એના નામે હવામાં કે કાગળ ઉપર બનાવીને લાખો ને કરોડોના બિલોની બની જતા હોય છે. અને ફોરેસ્ટ વિભાગની આ સૌથી મોટી મુશ્કેલી એ છે કે એના માટેનું કોઈ મજબૂત તંત્ર જે હોવું જોઈએ એ ગણપત વસાવા ગમે તેટલા સનિષ્ઠ પ્રયાસ કરતા હોવા છતાં પણ અધિકારીઓ એને ગાંઠતા ન હોય એવું લાગી રહ્યું છે. હું તમને આજે ફોરેસ્ટ વિભાગની એક વિભાગની વાત કરીશ કે જેની અંદર કેવો વ્યાપક ભ્રષ્ટાચાર કહો અથવા તો એને ગેરવ્યાજબીપણું કહો અથવા તો એને બેદરકારી કહો અથવા તો એમ કહો કે ભાઈ અધિકારી તરીકે એની કોઈ લાયકાત નથી ને એની નીચે અધિકારી તરીકે પોતે કાર્યક્ષમ નહીં હોવાથી આવું ડિંડક ચાલતું હશે કે આવી ગેરરીતિઓ થતી હશે. એ તો જ્યારે આ કિસ્સાની આખી વિજિલન્સ કે ગુજરાત સરકારનું ઉચ્ચ IAS ઓફિસરો એની તપાસ કરે તો જ સાચી હકીકત બહાર આવશે. પણ અત્યારે જે આપણી સમક્ષ જે વાત આવી છે એ સ્પષ્ટપણે એવો નિર્દેશ આપે છે કે આ બાબતની અંદર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયા હોવાની પૂરી આમ લોકોને શંકા સર્જાય. હવે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગની અંદર ગાંધીનગરની અંદર નાયબ વન સંરક્ષણ અને સંશોધન વિભાગ નામની એક કચેરી આવેલી છે. આ કચેરી દ્વારા તાજેતરમાં 4 કરોડની ખરીદી, એમાં રૂટ ટ્રેનર અને રૂટ ટ્રેનર માટેના સ્ટેન્ડની ખરીદી કરવાની હતી અને આ 4 કરોડ રૂપિયાના ખરીદી માટેની સરકારના ખાણ ખનિજ વિભાગના નિયમો છે. સરકારના એ સિવાયની વેબસાઇટ ઉપર જેમ નામની જે સરકારે એક નવી વેબસાઇટ શરૂ કરી છે કે જેની અંદર જે તે વિભાગને ખરીદવાની હોય એને લગતી પાર્ટીઓના ભાવ નક્કી હોય, એ પાર્ટીઓની ક્વોલિફિકેશન નક્કી થયેલા હોય, એ બધું એ જેમ નામની વેબસાઇટ ઉપરથી એ ખરીદવાનું હોય છે. પરંતુ કમનસીબે કહો અથવા આશ્ચર્યજનક કહો
આ 4 કરોડ રૂપિયાની ખરીદી માટે આ ગુજરાત વન સંરક્ષણ નાયબ નિયામકની અને સંશોધનની કચેરી કે જેના વડા નિશાબેન રાજે કરીને છે IFS ઓફિસર, એમને આ બાબતની કોઈ પણ જાતની પરવા કર્યા વગર કે એમની કોઈ ગાઈડલાઇનને અનુસર્યા વગર જે વર્ષો પહેલાંની પદ્ધતિ અત્યારે તો કદાચ એ બંધ થઈ ગઈ છે કે સહકારી મંડળીઓ પાસેથી ખરીદી કરવી અને એને કોઈ લેમેન સહકારી મંડળીઓ પાસેથી આ વસ્તુની ખરીદી કરી. હવે સામાન્ય રીતે તો ચોખ્ખો નિયમ છે કે હવે એ સહકારી મંડળીઓનો નિયમ તો ક્યારનો રદ થઈ ગયો છે, કારણ કે એ પછી તો આ વેબસાઇટ દ્વારા જેમ વેબસાઇટ દ્વારા અને ખાણ ખનીજના નિયમોનો દ્વારા ઓનલાઈન ખરીદી કરવાની હોય છે. એના ધારાધોરણ હોય છે કે જ્યારે તમે 4 કરોડ જેવી એક સમય તો 5,000 રૂપિયાની ખરીદી ઉપરનું કાંઈ પણ તમારે ખરીદી કરવી હોય તો 3 ટેન્ડરો મંગાવવા પડતા હતા. 50,000 કે લાખ ઉપરનું હોય તો તમારે ઓપન પેપરમાં ટેન્ડરે આપવા પડે અને એની ઓનલાઈન પણ એની જાહેરાતો કરવી પડે. એવા છેલ્લા 10 વર્ષથી તો આ નિયમો સરકારમાં આવી ગયા છે. તો આ 4 કરોડની ફોરેસ્ટ વિભાગની નાયબ વન સંરક્ષણ ગાંધીનગરની અને સંશોધન કચેરીએ કેવી રીતે સહકારી મંડળીઓને બારોબાર ઓર્ડર આપી દીધો એ એક મોટો પ્રશ્ન જ છે. સાથે સાથે એ પણ એવું બન્યું કે સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે ખરીદીના તમે ઓર્ડર આપો પછી આવી બધી રૂટ ટ્રેનરને સ્ટેન્ડની બાબતમાં તો એવું હોય છે કે જે તે તાબાની રેન્જ કચેરીને આ માલ પહોંચી જવો જોઈએ. પરંતુ અમારી પાસે જે વિગતો આવી છે એ મુજબ તો મહેસાણા સહિતની કેટલીક કચેરીઓમાં આ રૂટ ટ્રેનર અને પેલા એના સ્ટેન્ડોની ડિલિવરી જ નથી થઈ અને ખાસ કિસ્સાની અંદર એડવાન્સ પૈસા આપ્યા અને ડિલિવરી નથી થઈ એ પછી પણ ચૂકવણા કરી દેવામાં આવ્યા. એટલે આ સ્વાભાવિક રીતે તમને શંકાની એક મોટી લાગણી આમ જનતામાં ઊભી થાય કે ભાઈ આની અંદર શું મિલીભગત થઈ હશે, કેમ કે રૂટ ટ્રેનરો અને સ્ટેન્ડ જો તમારી ઓફિસમાં આવ્યા જ ન હોય તો તમે એના ચૂકવણા કેવી રીતે કરી શકો, એક મુદ્દો એ થાય. બીજું કે એડવાન્સ પ્રથા આને દેવાની હોતી નથી આ કેસની અંદર, તો આની અંદર એડવાન્સ રકમ પણ આપવામાં આવેલી હતી. જાણવા મળ્યા મુજબ આ કચેરીના એકાઉન્ટન્ટ BA ચૌહાણ નામના એકાઉન્ટન્ટ જે ફેબ્રુઆરી 2019માં રિટાયર્ડ થવાના હતા, એમણે કદાચ આ ખાસ કિસ્સામાં અથવા તો મિલીભગત કરીને એટલા માટે બિલો પાસ કર્યા હોવાનું સંપૂર્ણ માનવાની શક્યતા છે કે એને એમ હતું કે મારી પુનઃનિયુક્તિ 2019 પછી મને પાછા લઈ લેશે. એ કદાચ લાલચને કારણે એમને એકાઉન્ટન્ટ તરીકે પણ આની અંદર એને મંજૂરી આપી હોય એવું પૂરું માનવાના કારણ છે. બાકી એકાઉન્ટના ધારાધોરણ મુજબ જો એકાઉન્ટ હિસાબની છે તો આની અંદર સંપૂર્ણપણે વાંધા લેવા જોઈએ. એના બદલે ચૌહાણે કોઈ વાંધા જ ન લીધા અને આ બધી ચૂકવણી એને કરી દીધી. હવે એક બાજુ તમે 4 કરોડનું ટેન્ડર વગર માલની તમે ખરીદી કરો છો, બીજી તરફ તો જે એનું એક ત્યાં TRO કરીને ભવન છે એનું ટોયલેટના રિપેરિંગ માટેના કંઈક 20 લાખની આસપાસના ખર્ચાવાળા ટેન્ડર 20 લાખની આસપાસનું ખર્ચો બતાવી અને એનું પાછું નવું સમારકામ કર્યું. હવે ખરેખર જાણવા મળ્યા મુજબ આ TRO ભવનનું જે ટોયલેટ છે એના તો માત્ર એક દરવાજા જ બદલવાની જરૂર હતી, બાકી બધું તો બરાબર હતું. ઉલટાનું અમને તો જાણવા મળ્યા મુજબ એ ટોયલેટની અંદર POP કરવામાં આવ્યું. હવે POP તો મારી જાણ મુજબ તો જે મંત્રીઓની ચેમ્બરો અથવા તો મંત્રીઓના ટોયલેટ છે એની અંદર પણ POP જેવી ફેસિલિટી કરવામાં નથી આવી. તો આની અંદર કેવી રીતે કરવામાં આવી અને શા માટે કરવામાં આવી ને આ ટોયલેટનો ઉપયોગ કોણ કરવાનું છે એ પણ ખબર નથી, કેમ કે ટોયલેટનો ઉપયોગ કદાચ માની લે કે નિશાબેન રાજે અથવા તો બીજા એના સ્ટાફના કરવાના હોય તો એ જોવા જાવ તો એના માટે થઈને પણ નિયમની વિરુદ્ધ છે, કેમ કે આટલું બધું કરવાનો કોઈ મુદ્દો જ નથી. હવે આ એક બાજુ આવા ખર્ચા કરે છે, 4 કરોડના કામો ટેન્ડર વગર બહાર પાડે છે. હવે બીજી બાજુ એક તમે કેવું ડિંડક આ લોકો નાયબ વન સંરક્ષણની કચેરીના સંશોધન કચેરીના અધિકારીઓ ચલાવી રહ્યા છે કે એ ત્યાં એનું જે TRO ભવનનું ટોયલેટ છે, હવે એનું સફાઈ કામ માટેનું નાનકડું હવે ટેન્ડર હોય, માનો કે એનું ટેન્ડર તો 8 લાખની અંદર હતું. હવે એક બાજુ 4 કરોડનું તમે ટેન્ડર બહાર નથી પાડતા ખરીદી માટે થઈને અને બીજી બાજુ જે TRO ભવનના ટોયલેટનું જે ક્લિનિંગ એટલે કે સફાઈ માટેનું ટેન્ડર 8 લાખ રૂપિયાનું બહાર પાડવામાં આવ્યું. આનાથી વધારે હાસ્યાસ્પદ અથવા તો સરકારની મશ્કરી સમાન કશું હોઈ ન શકે. હવે એ 8 લાખનું જે ટેન્ડર સફાઈનું બહાર પાડવામાં આવ્યું એ તો ખરેખર ન પાડ્યું તો ચાલે, એટલા માટે કે એ ટેન્ડર છેલ્લા 2 વર્ષથી જે સફાઈ કામગીરીનું ટેન્ડર જે વ્યક્તિ કે એજન્સી પાસે કામ છે પ્રતિ માસ 45,000થી, એ વ્યક્તિ તો એવું લખીને પણ આપેલું હતું કે ભાઈ અમે તો આ જ ભાવથી બીજા 2-3 વર્ષ ભલે મોંઘવારી હોય તો અમે કોઈ પણ જાતનો ભાવ વધારો કર્યા સિવાય આ 45,000 રૂપિયાના ભાવથી અમે આ ટેન્ડર કરવા તૈયાર છીએ. પણ ખબર નહીં
કે એમના આ જે નાયબ ગાંધીનગરની નાયબ વન સંરક્ષણની કચેરીના વડા નિશાબેન રાજ્યને એક કેમ રાસ ન આવ્યું તો એનું ટેન્ડર 8 લાખનું બહાર પાડવામાં આવ્યું. હવે 8 લાખના ટેન્ડરને તમે બહાર પાડો, એને 4 કરોડના ટેન્ડર તમે બહાર ન પાડો, એ તો તમે હદ ઉપરાંતની વાત થાય. આ નિશાબેન રાજે મારી જાણ મુજબ તો 2018ના 6ઠા મહિનાની અંદર નવસારીથી બદલી થઈને ગાંધીનગર આવેલા છે અને ગાંધીનગર આવ્યા પછી ખરેખર બધા તાબાના રેન્જની કચેરીઓની મુલાકાત લઈ ત્યાં કેવા કેવા પ્રકારની ખરીદી થઈ છે, કેવા કેવા પ્રકારના બિલોનો ચૂકવણા થાય છે એની વિસ્તૃત ચકાસણી કરવી પડે. એ કોઈ ચકાસણી કર્યા વગર એના બધાના બિલોના બારોબાર ચૂકવણા થઈ ગયા છે. વિભાગની અંદર તો એવું પણ ચર્ચાય છે કે કોઈ એક બેન્ડ વાજાવાળો કરીને કોઈ એક નામથી ઓળખાય છે એ આ બધા વહીવટનું કામ કરી રહ્યા છે. ખરેખર તમે જોવા જાઓ તો આની વિસ્તૃત વિજિલન્સ કે કમિશનર તપાસ કરે કે ચીફ સેક્રેટરી લેવલથી તપાસ કરે તો આપણને ખ્યાલ આવે. આ બાબતે જ્યારે લોબીની અંદર ગુજરાત સરકારના નિષ્ઠાવાન એવા ગણપતભાઈ વસાવા લોબીમાં મળી ગયા ત્યારે એના અવિધિસર રીતે જ્યારે પૂછવામાં આવ્યું કે ગણપતભાઈ આ તમે તમારા વિભાગની અંદર જ્યારે આવું આ 4 કરોડની ખરીદીના વગર ટેન્ડરે કામો થાય છે અને આ રીતે જો ગેરરીતિઓને લોકોને શંકા જાય એવી કામગીરી સરકારની નીતિ નિયમોની વિરુદ્ધ થતી હોય તો શું કહેવું? તો કે ભાઈ મને તો અહીંયા સુધી મારા સુધી તો વાત જ નથી પહોંચી, પણ એટલું એણે જરૂર કહ્યું ગણપતભાઈ મંત્રી વસાવાએ લોબીની વચ્ચે કે ભાઈ એ અધિકારીને તો કદાચ નવસારીથી સજા માટે થઈને અહીંયા મૂકવામાં આવ્યા એવું લાગે છે. એટલે મંત્રીનો ઇશારો પણ એ જ હતો કે ભાઈ આમને ફરીથી પાછું આવા જ કાર્યોને બધું કરવાનું શરૂ કરી દીધું. એટલે સવાલ એમ છે કે આ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની અંદર જો આ પ્રકારના અધિકારીઓ બેઠા હોય તો એના માટે થઈને સરકારે ગંભીરપણે કડક પગલાં લઈ અને લોકોને વિશ્વાસ બેસે સરકારી તંત્ર ઉપર એવી કાર્યવાહી કરે એવી પ્રજા અપેક્ષા રાખે તો હસ્તાને નથી. તો આગળ પણ આ જ પ્રકારે વધુ માહિતી આપને આપતા રહીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.